એની અંદર રહેતા માણસો પણ જોયું ને સમાજ બહુ સરસ છે બધાને ગામ તો ગમી જાય પણ આગળ બોલું છે ગામ એટલું નથી સરસ હા ગામમાં રહેતા માણસો પણ ગમી જાય છે સરસ છે એનું મોં લાલચો બની ગયું અને હાથ રૂમાલ મોં પર દબાવી નાખ્યું શરમ થઈ એટલે આમ મોં પર હાથ રૂમાલ દબાવે છે હું તો બચપણથી આની પ્રીતમાં છું બીજા કેટલાય વિદેશોએ થયા છે એક ઇન્સ્ટિટ્યૂટમાં છે મોન્ટેસરી સાથે કામ કરી ચૂકેલી એક અંતેવાસી રેસ્ટિટ્યૂટ હોમમાં છે ચાલતા એને મને સંસ્થાના પાયાથી માંડી અને અત્યાર સુધીના વિકાસની વાતો કરી આ સંસ્થા એટલે અંબાની અપ્પાની જીવન કથની ગાંધીજીના ચુસ્ત અનુયાયી અંતેવાસી એટલે સાથે કે પાસે રહેનાર યાદ રાખવા અંતેવાસી એટલે સાથે के पासे रहना शब्द समासिक शब्द आपको परीक्षा में पूछा है तो मित्रों याद रखो बराबर आगे जी આપણે ગાંધીજીના ચુસ્ત અનુયાયી અંતેવાસી અંબાની અપ્પાએ આ જંગલમાં કેવું મંગલ કર્યું તેની રસપ્રદ કથા મેં સાંભળી ગાંધીજીના આદર્શોની કેટલી નજીક રહી ડોક્ટર અંબાની પૈસાપાત્ર અપ્પાએ સંસ્થાને ઊભી કરી તેનું તેમણે ભાવપૂર્વક બયાન કર્યું ગામડાના ઉદ્ધારમાં એનો ફાળો કેવો અને કેટલો છે તેનો અદ્ભુત ચિતાર આપ્યો ફેમિલી પ્લાનિંગને એગ્રીકલ્ચર ઇન્સ્ટિટ્યૂટની પ્રવૃત્તિઓ ગામડાના અભણ અને અબૂધ માણસોને અવશ્ય આશીર્વાદ સાથે લાગતી હશે એનો ખ્યાલ સહેજે મને આવી ગયો છેલ્લામાં છેલ્લી ઢબના સાધનોથી સજ્જ સંસ્થાઓ આ ગાંધીગ્રામમાં જોતા મારા આશ્ચર્યનો પાર ન રહ્યો આવી અપૂર્વ સંસ્થાના રચયિતા પતિ પત્નીને જોવા મન ઉત્તન બની ગયું તો આજે સંસ્થા જે શરૂઆત કરી છે એ અંબાની અપ્પાએ શરૂઆત કરી છે અને આ સંસ્થા આટલી સરસ છે અને એની ટેકનોલોજી માટે બધા એ સમયની ટેકનોલોજીના બધા જ સાધનો અહીંયા ઉપસ્થિત છે અહીંયા છે અને ગામના લોકો અને અહીંયા જે રહેતા કામ કરનારાને જે રહે છે લોકોનું લાભ લે છે તો આવા વ્યક્તિને મળવાની પેલા વાર્તાનાયકને ઈચ્છા થાય છે સંગીત અને નૃત્યના હોલમાં પ્રવેશતા જ હું અચાનક ઊભો થઈ ગયો દ્વાર આગળ પૂરા માનવ કદની રંગીન તસવીર દિવાલ પર લટકતી હતી એ કિશોરી પંકજમની હતી મેં સપ્રશ્ન એની સામે જોયું પ્રશ્ન સાથે એની સામે જોયું હા એક ભાઈએ વર્ષો પહેલા બનાવી હતી મેં ભરતનાટ્યમનો અભ્યાસ કર્યો છે આ સંસ્થા માટે પૈસા ભેગા કરવા અમે નાટ્ય નર્તનનો કાર્યક્રમ લઈ આખા હિંદમાં રખડતા અંબાની અપ્પાને મારા પર અત્યંત સ્નેહ છે ચિત્રકાર ભાઈએ સહજ રીતે ચિત્રેલું એટલે જાય છે ત્યારે બહુ સરસ એક છબી છે જ્યારે શૈલી પંકજમ કિશોર અવસ્થામાં તે ચાલે અને ચિત્ર અહીંયા મૂકેલું છે સામે તો કહે છે કે મેં પોતે શૈલી પંકજમ કહે છે મેં પોતે ભરતનાટ્યમનો કોર્સ કરેલો છે અને અમે આખા ભારતમાં આ રીતે ફરીએ છીએ ભરતનાટ્યમના શો કરીએ છીએ અને એના જે કંઈ પૈસા આવે છે એ પૈસાથી અમે આજે સંસ્થાને ચલાવીએ છીએ અને એટલા માટે જ મને અંબાની અપ્પા વધારે પ્રેમ કરે છે અને હું પણ એમને ખૂબ પ્રેમ કરું છું એ અર્થમાં અહીંયા કહે છે અમે એક મોટા હોલમાં પ્રવેશ્યા એક હૃદયગમ દ્રશ્ય જોવા મળ્યું હૃદયગમ એટલે હૃદયને ગમી જાય તેવું યાદ રાખજો હૃદયગમ પરીક્ષામાં પૂછાય તો યાદ રાખજો હૃદય એક શબ્દ ના હૃદય ગમ એટલે હૃદયને ગમી જાય તેવું એટલે દ્રશ્ય બહુ સરસ છે હૃદયને ગમી જાય તેવું છે અહીંયા અમે એક મોટા હોલમાં પ્રવેશ્યા એક હૃદયગમ દ્રશ્ય જોવા મળ્યું નાના ભૂલકાઓ નૃત્યના જુદા જુદા પોઝમાં પોતાની પ્રેક્ટિસ કરી રહ્યા હતા અમને જોઈને ત્યાંની આધેર બાઈએ તબલચી પાસે થાપ મરાવી અને બધા બાળકોને શિસ્તબદ્ધ પોતપોતાની મુખર જગ્યાએ જઈ અમુક પોઝમાં સ્થિર થઈ ગયા એક રૂમમાં જાય છે ત્યાં જે બાઈ હતી એ તોડા બોલાવતી તોડા કરાવશે તા થઈ એમ મને તબલચી થાપ મારી અને જે બાળકો થાય એ પોતપોતાની નૃત્ય શીખતા હતા અને પોતપોતાની મુદ્રામાં જઈને ઊભા રહી ગયા પોતપોતાની મુખર જગ્યાએ જઈને અમુક પોઝમાં સ્થિર થઈ ગયા બાઈ તોડા બોલવા લાગી અને એક મનોહર હલનચલનની વાત અંદાવા માંડી મારા મનમાં એક ઘરની કલ્પના ઉભો લાગી કેવી ઘર જો સાંભળજો સ્વચ્છ સુંદર નહીં પણ સંસ્કારી અને કલાત્મક ગૃહને પંકજમનું વર્તન એટલું સુશીલ હતું કે મારી બધી શંકાઓ મને દૂર કરી નાખી
ત્યાંથી નીકળી અમે સીધા ડેસ્ટિનેશન હોમમાં આવ્યા. દરવાજામાં પ્રવેશ કરતા એ બોલી, અમને સૌને આ સંસ્થાનું બહુ જ ગૌરવ છે. અમે એને કલગીરી સંસ્થા માનીએ છીએ. આ બાળકોમાંથી એક જૂથ પંકજની બાજુ બેસી આવ્યું અને એને લગભગ મારાથી દૂર ખસેડી લીધો. જો નાના બાળકો પંકજને કેટલું બધું પ્રેમ કરે છે. જ્યારે જાય છે સંસ્થામાં ત્યારે એ બાળકો આવે છે અને પંકજને દૂર લઈ જાય છે. પેલા ભાઈ મારી પાસે આવ્યા, નમસ્કાર કરી બોલ્યા, તમને હવે પંકજમ થોડો વખત નહીં મળે. આજે બાળકો એને મળ્યા નથી ને, એટલે આ તક મળતા એની સાથે થોડું ખેલી લેશે, મળી લેશે. ચાલો હું તમને આ સંસ્થાનો પરિચય કરાવી દઈશ. એટલે પેલા બાળકો આવે છે અને શેલી પંકજમને લઈ જાય છે. પેલી જે બાળકી આવે છે એટલે કે વાંધો ને, આજનો આખો દિવસ શેલી પંકજને બાળકો મળ્યા નથી, એટલે બાળકો મળશે, થોડી ખેલી લેશે, વાતચીત કરશે, પછી આવશે. ત્યાં સુધી હું તમને આગળની સંસ્થાનો અથવા સંસ્થાનો તમને પરિચય કરાવું છું. એક અત્યંત મજાનું સ્થળ હતું. કેવું હતું? અત્યંત મજાનું સ્થળ હતું. અનાથ બાળકો માટેનું તો સ્વર્ગ જ ગણાય. તદ્દન નાના બાળકોના રૂમમાં અમે પહેલા ગયા. 3-4 શિક્ષિકાઓ અને આયાઓ બચ્ચાઓની દેખભાળ રાખતા હતા. બધાને નર્સિંગ ને મોન્ટેસરીની શિક્ષણની તાલીમ ત્યાં જ આપવામાં આવી હતી. 5-10 મિનિટ હું ત્યાં થોભ્યો. બે પરસ્પર વિરોધી લાગણીઓનું ઘર્ષણ મારા મનમાં ચાલી રહ્યું હતું. સ્વચ્છ અને પ્રેમાળ વાતાવરણમાં ઉગી રહેલા ફૂલો મને ખુશ કરી રહ્યા હતા. બીજી બાજુ એમના નિકટના સંબંધોથી તજાયેલા હતા. એ જાણી હું અત્યંત વેદના અને દુઃખ અનુભવી રહ્યો હતો. જોયું? એટલે કે આ અનાથાલય છે, જે બાળકોને માતા પિતાએ છોડી દીધા છે, એવા બાળકોને અહીંયા આ લોકો સંભાળ રાખે છે અને પણ બહુ સરસ રીતે સંભાળ રાખે છે. એના માટે જમવાનું, ખાવા પીવાની વ્યવસ્થા, ભણવાની વ્યવસ્થા અને આ જે અન્ય બધી સાંસ્કૃતિક પ્રવૃત્તિ જે છે, કોઈને જે તે પ્રવૃત્તિમાં રસ હોય એ બધી જ વ્યવસ્થા ત્યાં કરવામાં આવી. એટલે લેખક કહે છે કે લેખક જે છે વાર્તાના એને મનમાં દુઃખ થાય છે કે આટલી સુંદર વ્યવસ્થા એમ, અને મનમાં વેદના થાય છે કે આવા બાળકોને કદાચ માતા પિતાનો પ્રેમ નહીં મળતો હોય. એક જાડો આનંદની બાળક ઘૂંટણને ભરતું મારી પાસે આવ્યો. મેં એને ઉચકી લીધો. એ ખિલખિલાટ પછી પડ્યો અને નીચે મૂકીને મેં જવાબ માંડ્યો, તારી ઊંચે સાંજે રમવા માંડ્યો. મારું અંતર ધરી ઉઠ્યું. અત્યંત ચોખ્ખી વ્યવસ્થિત બાળકોની શારીરિક અને માનસિક પ્રગતિ માટે બધી જ સામગ્રીથી સજ્જ એ રૂમો મારા જીવનમાં સદાયની માટે મનાઈ ગઈ. શબ્દ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય છે. જોડણી માટે શારીરિક ખોટી જોડી છે, પરીક્ષામાં પૂછાય છે, યાદ રાખજો. શારીરિક શબ્દ આ જોડી કેવી છે? ખોટી છે. પરીક્ષામાં આવું લખ્યું હોય તો આપણે ખોટું કાઢવાનું છે. શારીરિક શબ્દ શારીરિક, તો આ પણ ખોટી છે. સાચી શબ્દ જોડી કઈ છે? આ છે. પરીક્ષામાં આપણે આના માટે બીજી શબ્દ જોડે સાથમાં રીતિ આ રીતે લખા, નીતિ આ રીતે લખા. બરાબર? રીતિ, નીતિ. તમે જો ભદ્ર વાંચો તો એક વાક્ય આવે છે, આર્ય, નીતિ, રીતિ, ધીતિ, પ્રીતિ. તો એમાં શું છે? દીર્ઘાય પછી હસ્વાય, દીર્ઘાય પછી હસ્વાય. એ રીતે કીર્તિ શબ્દમાં પણ એ જ છે. આપણે આગળ જે બહાર મેદાનમાં આવ્યા, અમે નાના બાળકો કિલ્લોલ કહી રહ્યા હતા. એક પ્રશ્ન પૂછ્યો ને મેં પૂછી પણ નાખ્યો. માફ કરજો, આ પ્રશ્ન પૂછવા માટે ઉત્સુકતા નથી રોકી શકતો. આ બધાના મા બાપોથી તમે જ્ઞાત હો છો? આ બાળકો અહીં કોણ લાવે છે? હવે અગત્યનો પ્રશ્ન પૂછે છે. કોણ? વાર્તાના કે આ જે બધા બાળકો છે એમના માતા પિતાથી તમે જ્ઞાત છો? એમને કોણ અહીંયા લાવે છે? બધા જ ગરીબ, તવંગર, પુનિત, પાપી, દુર્જન, સજ્જન, જેનામાં દિલમાં રામ વસ્યો હોય, જે બાળકનું ગળું ટૂંકાવાને બદલે કે રજડતું છોડી દેવાને બદલે અહીં લાવે છે. કેવી જગ્યાથી લાવે છે? તો કોઈ ગટરમાંથી, કૂવામાંથી, ઉપરથી, જંગલમાંથી, કંઈ કલ્પનામાં ન આવે એવી ગંદી જગ્યાએથી માણસ એમને બહાર કાઢી આપી જાય છે. કોઈક જ વખત અમને એમના મા બાપની જાણ થાય છે, મોટા ભાગના નથી થતી. બહુ સરસ જવાબ દે. અહીં પેલા બહુ સરસ છે. ગરીબ, તવંગર, પુનિત, પાપી, દુર્જન, સજ્જન, જેના દિલમાં રામ વસવો હોય, દિલમાં રામ વસવો, દિલમાં રામ વસવા, બરાબર? એટલે દિલમાં દયા હોવી, દિલમાં
દયા હોવી. તો જે લોકો દયાળુ છે એ લોકો બહાર જે કોઈ રસ્તે રખડતા કોઈ બાળકો મૂકી ગયા હોય અમુક જગ્યાએ એ જગ્યાએથી લોકો અહીંયા મૂકી જાય છે. કેટલીક વખત અમને એમના માતા પિતાની જાણ થાય છે, પણ ક્યારેક અમને એમના માતા પિતાની જાણ થતી નથી. અમે કિશોરી બ્લોક બાજુ આગળ વધતા હતા. તમે આ બાળકોને કેવી રીતે તૈયાર કરો છો? તેઓ એમની કમનસીબ દશાથી માહિતગાર હોય છે. એ ઉંમરલાયક થાય ત્યારે નોર્મલ માણસની માફક આ દુનિયામાં જોડાઈ શકે છે. સમાજ એમને કઈ રીતે સ્વીકારે છે? તમારો અનુભવ શું કહે છે? પૂછે છે વાર્તાના કે આ બાળકો જે છે મોટા થાય છે તો સમાજમાં કેવી રીતે પગભર બને છે તેમ, અને નોર્મલ દુનિયા સાથે જોડાઈ શકે છે ખરા? જો કે પગભર થવા માટે સંસ્થા તો યોગ્ય છે, પણ સમાજ એને સ્વીકારે છે ખરો? એ અર્થમાં આ બાળકોને સર્વ રીતે તૈયાર કરવામાં અમે અમારાથી બને તેટલું બધું કરીએ છીએ. એમની બુદ્ધિની બીજી શક્તિઓને લક્ષમાં લઈ એને લાયક તાલીમ આપવા અમે પૂરો પ્રયત્ન કરીએ છીએ. મોટાભાગે સફળતા મળી છે અમને, પરંતુ કેટલાક બાળકોની બાબતમાં અમે નિષ્ફળ પણ ગયા છે. તમને એક નક્કર દાખલો આપું. તમે પંકજમના મિત્ર છો. પંકજમ એ આ સંસ્થાની આગવી સિદ્ધિ છે. હવે ઘટસ્ફોટ થાય છે, રહસ્ય થાય છે, રહસ્યનું ઉદ્ઘાટન થાય છે. પેલી બાઈ કહે છે કેમ? એટલે પંકજમ તો બધી રહી છે પેલા બાળકો સાથે, અને બાઈ તો જે છે એમની સાથે પણ સંસ્થા બતાવવા માટે આવી છે. અને એ બાઈ કીધું આ સંસ્થાની આગવી સિદ્ધિ છે પંકજમ. તમે જાણો છો એનું નામ અંબાએ જાણી બુદ્ધિને આ રાખ્યું છે. એ કાદવનું કમળ છે. એ આ સંસ્થાનું ફળ છે, ફરજંદ છે. અમને એનો મોટો ગૌરવ છે. હવે રહસ્ય ખુલી છે. વાર્તાના શરૂઆતમાં તો ચાલી પંકજમના પ્રેમમાં પડે છે, પણ હવે જાણે છે અને મને ખબર પડે છે કે સેક્રેટરી પંકજમ પણ આ સંસ્થાનું ફરજંદ છે. એના માતા પિતાનો એટલો કરતો નથી. તો આવી સ્ત્રી આવી યુવતીને હું કેવી રીતે સ્વીકારું? આપણે આગળ જોઈશું. એના મનમાં દ્વિધા ચાલે છે. લેખક બહુ સરસ કીધું છે, મારી છાતીમાં ભયંકર કડાકો થયો. શું કીધું? મારી છાતીમાં ભયંકર કડાકો થયો. જે યુવતીને આટલી સારી સીધી સંસ્કારી અને બહુ સરળ રીતે મને ગમી ગઈ હતી, એના મા બાપ નથી એમ એ આ સંસ્થાનું ફરજંદ છે એટલે છાતીમાં એક પ્રકારનો ભડાકો થાય છે. આ સૌમ્ય અને શાંત છોકરીની જોડી શોધવી મુશ્કેલ છે. ભણવામાં ફર્સ્ટ ક્લાસ રહી છે, એટલું જ નહીં બીજા ક્ષેત્રોમાં પણ નોકરી રહી છે. શું લેખન, શું નર્તન ને શું વક્તૃત્વ. એ આ સંસ્થાનું ફરજંદ છે. એ કાદવનું કમળ છે, માટે એનું નામ પંકજમ છે. મારા મનમાં એ શબ્દો ઘોરાવા માંડ્યા. એના મા બાપની તમને જાણ છે ખરી? વાર્તાને પ્રશ્ન સહજતાથી પૂછે છે. કોને? પેલી જે સ્ત્રી એને સંસ્થા બતાવવા માટે આવે છે તે. ના, એના મા બાપ સ્નેહીજનો જે ગણતી આ સંસ્થા ને એનાથી પણ અધિકતર એવા અમ્માને અપ્પા. મારા હૃદય તરફા સુસુપ્ત પૂર્વગ્રહો સળવળવા માંડ્યા. અને હવે જે છે એ અગત્યનો ટર્નિંગ પોઈન્ટ છે. અને લેખક વિચારે છે અરે આને કેમ પરણાય? જે આખું વ્યક્તિત્વ બદલાઈ જાય છે. જે શરૂઆતમાં તો એનાથી બંધાવા તૈયાર હતા, હવે એ વિચારે છે મનમાં કે આને કેમ પરણાય? કોણ હશે? એની માં જરૂર પતિતા જ હશે કે કોઈ વંશવેલો હશે? ઓહો, મારું મન તો વિરક્ત બની ગયું છે. વિરક્ત બની જવું ને અનાસક્ત નિર્લેપ થઈ જવું. વિરક્ત બનવું. સમાધિ શબ્દ યાદ રાખજો. વિરક્ત. બરાબર? એનો અર્થ થાય નિર્લેપ. એટલે હવે એના અંદર કોઈ ભાવ નથી. એમ ત્યારે તો બહુ પ્રેમ હતો, અનાસક્ત. ગીતામાં અનાસક્તિ યોગ આવે છે. બરાબર? એટલે હવે મને એના પ્રત્યે કોઈ પ્રેમ લાગતી નથી. કેમ? કારણ કે એના મારા માતા પિતાને ખબર નથી. અહીંયા સંસ્થાનું ફરજંદ છે. અને મનમાં વિચાર છે કોણ જાણે એની મમ્મી કેવી રીતે પતિતા હશે, કેમ એની તેજી દીધી હશે. એમ અમે કિશોર બ્લોક આગળ આવી પહોંચ્યા. નાના બાળકા પંકજમ કિશોરીઓને સંસ્થાની સંભાળ કેમ લેવી એની પર સમજૂતી આપી રહી હતી. જો હવે પડતા જે પેલું શરીર પંકજમ જેટલા બાળકોને લઈને ગઈ હતી ને, ત્યાં એ જગ્યા આવે છે. એ જગ્યા આવે છે ત્યાં સુધીમાં તો વાર્તા નાયકે પંકજમ કોણ છે એનું બધું જાણી લીધું છે. પેલી બાએ કહી દીધું છે. હવે પછી જુઓ એનો આખો એટીટ્યુડ, એનો આખો અભિગમ એ કેવો થઈ જાય છે. મારી સામે જોઈ એને મોહ સ્મિત કર્યું, પરંતુ સ્થિત બની ગયેલા મારાથી સામું ન અસાય. જય આ વ્યક્તિનો સ્વભાવ છે. શરૂઆતમાં તો લેખક એના પ્રેમમાં પડી ગયા હતા, બરાબર ને?
પણ હવે જ્યારે સાચી વાતની પરિસ્થિતિ જાય છે ત્યારે પંકજ સામે સ્મિત કરે છે, હસે છે. જેનું હાસ્ય લેખકને ગમતું હતું વાર્તાનાયક, બરાબર. તો હવે વાર્તાનાયક એની સામે જોઈને હસતો નથી, એકદમ ઠંડો જવાબ આપે છે. તને એના પૂર્વજીવન સાથે શી નિસ્બત? એટલે મનમાં વિચારે છે, અરે છોકરી ગમે તે હોય યાર, પણ તારે એના પૂર્વજીવન સાથે કંઈ જોવાની જરૂર નથી, તો વર્તમાનમાં જો. એટલે વ્યક્તિના મનમાં બે પ્રકારના વ્યક્તિ ઊભા થાય છે. એક પ્રકારનો વ્યક્તિ એના વિશે કેવું વિચારે છે કે મારે એના ભૂતકાળને જાણીને પ્રસ્તુત કરવી છે, અને બીજો એવું કહે છે ના, ભૂતકાળ ગમે તે હોય, મારે શું કરવું છે, મારે એના વર્તમાનમાં જોવું છે. અત્યારે કેવી સુશીલ છે, સંસ્કારી છે, સાદિક છે, બધી રીતે હોશિયાર છે, મારે એના ભૂતકાળને શોધવાની જરૂર નથી. જો એ બે વચ્ચે દ્વિધા અનુભવે છે. એના પૂર્વજીવન સાથે શી નિસ્બત? અને જો કેવી નિર્મલ, નિર્દોષ ને નિખાલસ. શું તું તારા પૂર્વગ્રહથી મુક્ત નહીં બની શકે? પૂર્વગ્રહ, દરેક વ્યક્તિને જીવનમાં પૂર્વગ્રહ હોય છે. હા, એટલે જીવનમાં પૂર્વગ્રહ રાખવો નહીં, નહીં તો આ પ્રકારનો પ્રશ્ન થાય. બરાબર. પૂર્વગ્રહ, પૂર્વગ્રહ શબ્દ પૂછાય. પહેલેથી જ બાંધેલો અભિપ્રાય. પૂર્વગ્રહ એટલે પહેલેથી જ બાંધેલો અભિપ્રાય. અભિપ્રાય એટલે એના મનમાં પહેલેથી એવું ગ્રંથિ છે કે જે બાળકી કે બાળકો ત્યજાયેલા હોય, માતા પિતાને છોડી દીધા હોય, તો એમના માતા પિતા સારા ન હોય, એક પ્રકારનું પૂર્વગ્રહ એના દિલમાં, મગજમાં છે. અને મનમાં છે, અરે પણ એની માં કોની સાથે કેવો સંબંધ હતો? અરે એની માએ કેમ એને મૂકી દીધી? એની માને કોની સાથે કેવો સંબંધ હશે? ભયંકર ગજગ્રહ ચાલવા માંડ્યો. લગ્ન કરવું કે ના કરવું, લગ્ન કરવું કે ના કરવું. કેમ? કારણ કે સેલ્યુટ પંકજની સાચી પરિસ્થિતિ જાણ. પહેલા તો લેખકને આ યુક્તિ ગમી ગઈ, પણ પછી જ્યારે સાચી વાત જાણી ત્યારે આખો ગજાગ્રહ થાય છે. લાખ પ્રયત્ન કરવા છતાંય મનમાં ઉઠતી એક પ્રકારની ઘૃણા હું કેમે રોકી ન શકતો. હૃદયને આડું બળતો અટકાવી શકતો નહોતો. ત્યાંથી ભાગી નીકળવાની વૃત્તિઓ જોર કરીને ઉછી રહી. હું મૂંગો બની ગયો. રાતે એવું હતું કે હું અહીંયા રહું છું, સુખી થઈશ. પણ હવે તો આ બાબત જાણ્યા પછી કે સેલ્વી પંકજમના માતા પિતા કોણ છે એ ખબર નથી, અને એ આ અનાથાલય બાળક સંસ્થા છે એનું ફરજન છે. ત્યારે લેખક વિચાર છે કે હવે હું નથી ભાગી. અમે દેવ ગેસ્ટ હાઉસ તરફ જઈ રહ્યા. હવે બે જણ છે. શાંત સંધ્યા રાત્રિ બની રહી હતી. એકદમ શાંત બની ગયા તમે. હવે સેલ્વી પંકજમ કહે છે એકદમ શાંત બની જાય કેમ કે બોલતા નથી? પરંતુ તમારા મોકલે એક પ્રકારનું હાસ્ય હતું, એક પ્રકારનો આનંદ હતો. હવે કેમ તમે કંઈ બોલતા નથી? સમજતો જ હવે બહુ સરસ વાક્ય છે. ડેસ્ટિટ્યુટ હોમ જોયા પછી ઘણાની આવી સ્થિતિ થઈ જાય. સેલ્વી પંકજમને તો આવા ઘણા પણ છોકરા જોવા માટે આવે. સેલ્વી પંકજમ આપણે આગળ જોયું કે લગ્નની વય બતાવી ચૂકેલી વ્યક્તિ છે. ઘણા બધા આવે છે, એના દેખાવ, સંસ્કાર, ઘડતર પરથી એને હા પાડે છે. પણ જ્યારે આ અનાથાલયની મુલાકાત લે છે અને પછી ઘણા બધા કયા વગર પાછા જાય છે. એટલે કહે છે કે ઘણા બધાની આવી સ્થિતિ થઈ જાય છે. મારા અને એનામાં દોષ શોધવાની પેરવી કરવા માંડી. બરાબર. તો વાર્તા નાયકનું જે મન છે તે મારા મને એનામાં કયો દોષ છે શોધવા માટે પ્રયત્ન કરે છે. એક જ દોષ છે, બાકી બધી રીતે પરફેક્ટ છે. એક જ દોષ છે. કયો દોષ? કે એના માતા પિતા કોણ છે? ફક્ત એક દોષના લીધે આ વ્યક્તિ આ સમય સુધી લગ્નની વય પટાવી ચૂકી છે. એટલે મારા મને એનામાં દોષ શોધવાની પેરવી કરવા માંડી, પરંતુ આછા અંધકારમાં એનો આકાર માત્ર આકર્ષક લાગ્યો. એના બોલમાં નવી સારસતા અને પ્રેમાળ પણ સંભળાયું. કંઈક ડાઘ શોધવાના મારા પ્રયત્નો નાકામયાબ બન્યા. સવારે જોઈ હતી, જાણી હતી, એથી વધુ સારી આકર્ષક જાણતી હતી. લેખક એનામાં ક્યાંક ડાઘ શોધવાનો પ્રયત્ન કરે છે. ડાઘ શોધને દોષ એનામાં કોઈ ગુણ છે, તો દોષ છે. તો અત્યાર સુધીની જે વાતચીત થઈ, અત્યાર સુધી જે મળ્યા, એમાં તો કોઈ પણ દોષ દેખાતો નથી. લેખકને કોઈ પણ દોષ દેખાતો નથી. તો કયો દોષ છે, કયો ડાઘ છે? એમ એ ચૂપચાપ ચાલી રહી હતી. મને એવો સંદેહ થયો કે એના મનમાં પણ કોઈ જબરી વાંચગણ ચાલી રહી છે. એકાએક એનો મધુર અવાજ રંગું છું. સમજો, જુઓ, મારે તમને એક અગત્યની વાત કહેવાની છે. તમે કોઈ પણ નિર્ણય લો એ પહેલાં એ વાત તમને કહેવાની હું મારી ફરજ સમજું છું.
હું સમજી ગયો કે કઈ વાત મને કહેવાની હતી. જીવનમાં કદી નહોતું ધરતું એમ હૃદય ધક ધક થઈ રહ્યું. મારા રોગટામાં રોમાંચ અનુભવી રહ્યા. સાંભળજો હવે ચાલી પંકજમના શબ્દો. મારું જીવન એક અનોખી કહાની છે. મારું નામ મારી કથા કહી દે છે. મારે ઘર નથી, મા બાપ નથી, સ્વજન નથી. દુનિયાના વ્યવહારની દ્રષ્ટિએ જે ગૃહ તમે હમણાં જોયું તે મારું સાચું ઘર છે. તેના સંચાલકો અને ભૂલકાઓ મારા સ્વજન છે. અમ્મા અને અપ્પા મારા મા બાપ છે. મારી નાત, મારું ગોત્ર, મારી જાતિ કશાની મને ખબર નથી. હું કાદવનું ફૂલ છું, પણ મને હું રજ માત્ર હીન ગણતી નથી, બલકે મને એનું ગૌરવ છે. મારા પૂર્વગ્રહો ઉગડતા ગયા. શૈલી પંકજજી પોતાની બધી જ વાત કહી દીધી. લેખકના પૂર્વગ્રહો જેમ જેમ અવતર છે અથવા હકારાત્મક બાજુ આવે છે. પેલો બે માણસ છે લેખકમાં, એમાંથી હકારાત્મક બાજુ આવે છે. એટલે લેખકે અને શબ્દ વાપરે છે પૂર્વગ્રહ ધીમે ધીમે ઓગળતા ગયા. રહીને મારા હૃદયમાં પ્રશ્ન ઉઠી રહ્યો. કોઈ પણ સ્ત્રીએ પોતાના જીવનની કલુષિત વાત આ રીતે મને કહી શકી હોત? કોઈ પણ સ્ત્રી પોતાના જીવનની વાત મને કહે ખરી? આ ઉદાર સંસ્કારની નિશાની નથી શું? મનમાં વિચારે છે. આ ખાનદાની નથી શું? એ પણ વિચારે છે. હું ઉર્મિલ બની ગયો. પંકજમની સુંદરતા, એના અવાજની મીઠાશ, એની આત્મીયતા, એના દેહની સુગંધ, એના વ્યક્તિત્વની આકર્ષકતા બધું મારા મનમાં તરી રહ્યું. બધું જ એક દુર્ગુણ હતો ને કે માતા પિતા પણ છે ખબર નથી, એ આપણો દુર્ગુણ વિસરાઈ ગયો અને બીજું બધું લેખકને યાદ આવવા માંડ્યું. અર્થાત લેખક હવે હકારાત્મકતા તરફ વિચારે છે. એક વાત પૂછું તમને? હું બોલ્યો નેટકી ગઈ. પછીનું વાક્ય બહુ સરસ છે, સુપર વાક્ય છે. તમે મને સ્વીકારશો શૈલી પંકજમ? મેં કાંપતા સ્વરે પૂછ્યું. પહેલી વખત આ શબ્દ વાર્તાનાયકના મોઢે શૈલી પંકજમ સાંભળે છે. એટલે જો એ કેટલી એક્સાઇટમેન્ટ, કેટલી ખુશ થઈ જાય છે. સાંભળજો. હા હા ના એ હસતા હતી કે થોતવાઈ ગઈ, એ ગડગડી બની ગઈ. એના અવાજ ગળામાં ઘૂંટાઈ ગયો, એની વાચા મૌન બની ગઈ અને નજીક આવી મારો હાથ પકડી લીધો. એની આંખમાંથી આંસુ સરી રહ્યા હતા. લેખકે કીધું કે તમે મને સ્વીકારશો એમ, અને શૈલી પંકજમ એટલી ખુશ થઈ જાય છે. એને શું બોલવું એ ખબર નથી પડતી, અને તરત જ એને લેખકનો હાથ પકડી લીધો અને એને એકદમ આમ ગડગડી થઈ જાય છે. એકદમ ખુશ, આનંદિત થઈ જાય છે. મારું ભાઈ પ્રવીણ છું એ થોડી સ્પષ્ટ બની બોલ્યો. સાચે તમે મને સ્વીકારશો? હું આ ઉત્તર માટે તૈયાર નથી. તમે મને ચૂપચાપ તરછોડીને અહીંથી ચાલ્યા ગયા હોત તો એ વધુ સ્વાભાવિક લાગત. એમ ઘણા ચાલ્યા ગયા છે. જો ઘણા બધા ચૂપચાપ આવીને જતા રહ્યા છે. તો હું પણ લોક ઉન્નત કરી, ખભા ઉછાળી અભિમાનથી ચાલી નીકળી હોત. બીજે દિવસે બધું વિસરી ગઈ હોત. પરંતુ આ નથી માની શકાતી આ પળ માટે વર્ષોથી થોભી છું. जो ने जब मैं खुदा देता है तो छप्पर फाड़ के देता है. વર્ષોથી જેને કેવના હતી, જે ઈચ્છા હતી શૈલી પંકજમ માટે એ આજે પૂરી થાય છે. અને એક જ વાક્યમાં ભગવાન પૂરી કરી દે છે. એ વાક્ય છે તમે મને સ્વીકારશો ને શૈલી પંકજમ? ફરી કહું છું, ઉપર વાળા જબ भी देता है तो छप्पर फाड़ के देता है. ફક્ત ધીરજ રાખો, શ્રદ્ધા રાખો. મેં એની આશા બિલકુલ મૂકી દીધી હતી. ત્યારે એ સૌભાગ્યની ઘડી આમ અચાનક આવીને ઊભી રહી છે. નથી જીવવાથી મારાથી. શૈલી કહે છે ખરેખર હવે તો મારા લગ્ન નહીં થાય એમ મેં આશા મૂકી દીધી હતી. ખરેખર આ આનંદની ઘડી મારાથી જીવવાતી નથી. અને મિત્રો સાચી વાત છે, જ્યારે આપણે બહુ ખુશ થઈ જાય ને ત્યારે કે એ આનંદ આપણે જેને આપણે ગુજરાત કોઈ પણ દુનિયાની કોઈ પણ ભાષાના શબ્દમાં વ્યક્ત ન કરી શકીએ એમ. મેં એના આંસુ લૂછી નાખ્યા. એટલે હર્ષના આંસુ આવે છે. આંસુ બે પ્રકારના, યાદ રાખજો. દુઃખના આંસુ તો બધા પડે, પણ લાઈફમાં જિંદગીમાં હર્ષના આંસુ બહુ ઓછા આવે છે. હર્ષના આંસુ આવે એટલે મોં પર હાસ્ય હોય અને છતાં પણ આંસુ હોય. ધન્ય છે ખરી, શું કહેવાય? ધન્ય છે ક્ષણ, અને અફલાતુન ક્ષણ છે જે આંસુ નીકળે અને મોં પર સ્મિત હોય. મેં એના આંસુ લૂછ્યા અને મારા હાથ આંખે દાબી દીધા.
મને લગભગ દર્શનથી બોલી આમ ખેંચે છે ને જોયું કેટલી ઉત્સાહમાં આ પહેલા તો કેવી શરમાળ ચોપડેથી પણ હવે તો એ ખુશ થઈ ગયા અને એને દર્શનને બોલે છે ચાલો જલ્દી ચાલો અંબાની અપ્પાને સમાચાર આપીએ ને એમના આશીર્વાદ લઈએ ચાલો તમે જલ્દી ચાલો જય બાપાજીનો આશીર્વાદ લઈએ અને બહુ સરસ વાક્ય છે હા છેલ્લું વાક્ય લેખકે બહુ સરસ મૂક્યું છે મોગરાની મીઠી મહેક વાતાવરણમાં પ્રસરતી મેં અનુભવી અને આ મિત્રો આપણો પાઠ પૂરો થાય છે તમે જોઈ શકો છો ને કે લેખક જે છે બહુ સરસ રીતે કીધું છે કે મોગરાની મહેક મોગરો એટલે શુદ્ધતાનું પ્રતીક અહીંયા ગુલાબની વાત નથી કે મોગરાની વાત કરી છે મોગરો એટલે સફેદ નાનું પુષ્પ શુદ્ધતાનું પ્રતીક પવિત્રતાનું પ્રતીક બંને પાત્રો અહીંયા મળે છે અને બહુ સરસ શૈલી પંકજમ કાદવમાં પંકજમ એટલે પંકજમ પંક એટલે કાદવ જો એટલે જન્મના કાદવમાં જન્મના એમ એટલે આ અનાથાલયમાં જન્મ લેનાર અર્થાત આ અનાથાલયને ઉદ્ધારનાર આ શૈલી પંકજમ ખરેખર ધન્યતાની પાત્ર છે મિત્રો આ વાર્તા બહુ સરસ છે તમને બધાને આ વાર્તા શીખવાની મજા આવે છે હવે જ એક બીજી વાર્તા છે ઈવા દેવની વાર્તા વાંચજો હા તમને ગમીને બહુ સરસ વાર્તા છે વાંચવાની ગમશે તમને હવે મિત્રો અહીંયા આ વાર્તા હું પૂરી કરું છું બરાબર તો આપ સૌનો આભાર સરદાર પટેલ વિનય મંદિર વારસદ અંતર્ગત રાજુ મેઘવાનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનો આભાર માનું છું વિદ્યાર્થી મિત્રો મારો આ વિડીયો આપને ગમ્યો હોય તો શેર કરજો લાઈક કરજો અને એને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં પુનઃ આપ સૌનો આભાર